બનાસકાંઠા એલસીબી પોલીસે માવસરી વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતી ક્રેટા કાર ઝડપી પાડી છે। પોલીસે કાર નંબર GG07DF6632માંથી 604 બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા છે। આ દારૂની કિંમત 5.34 લાખ રૂપિયા છે। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી પોલીસના સ્ટાફ સુઈગામ અને માવસરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન બાતમીના આધારે પોલીસે ક્રેટા કારનો પીછો કર્યો હતો। ગામડી ગામ નજીક નાકાબંધી દરમિયાન કારને રોકવામાં આવી હતી। પોલીસે કારમાંથી કુલ 12.34 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ભાગી છૂટ્યો છે। પકડાયેલ આરોપીની ઓળખ શ્રવણ બાબુલાલ ફગલુરામ બિશ્નોઈ તરીકે થઈ છે, જે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના બાછલા ગામનો રહેવાસી છે। અન્ય ફરાર આરોપીઓમાં હનુમાનરામ જગદીશરામ બિશ્નોઈ, પ્રવીણરામ સિદ્ધરામ બિશ્નોઈ બંને બાછલા રાજસ્થાનના રહેવાસી અને જામનગરથી દારૂનો જથ્થો મંગાવનાર એક અજાણ્યો શખ્સના સમાવેશ થાય છે। માવસરી પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓના વિરુદ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।